તો કેમ છો મિત્રો, સ્વાગત છે આપના આજના નવા વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે બતાવીશું કે દાંતીવાડા ડેમમાં પાણીની આવક કેટલી છે અને દાંતીવાડા ડેમમાં કેટલો ભરાઈ ગયો છે અને કેટલી જ આવક છે। મિત્રો, મોડી રાત્રે ઉપરવાસમાં ખૂબ વધુ વરસાદ પડ્યો હોવાથી દાંતીવાડા ડેમમાં ખૂબ વધારે પાણીની આવક જોવા મળી છે। તો આજના વિડીયોમાં આપણે આજ જોઈશું। હવામાનના આગાહી મુજબ હજુ પણ વરસાદ પડવાની શક્યતા છે, તો હજુ પણ પાણીની આવક જોવા મળશે। પરંતુ હજુ દાંતીવાડા ડેમમાં પાણીની આવક ખૂબ વધારે જોવા મળી છે। તો આજે સવારે 7 વાગ્યા સુધીમાં દાંતીવાડા ડેમમાં 22,270 ક્યુસેક પાણીની આવક જોવા મળી છે અને દાંતીવાડા ડેમની સપાટી 588.35 ફૂટે પહોંચી ગઈ છે। દાંતીવાડા ડેમની ભયાનક સપાટી 604 ફૂટ છે મિત્રો, અને દાંતીવાડા ડેમ 59% ભરાઈ ગયો છે અને દાંતીવાડા ડેમમાંથી જાવક નીલ છે, એટલે બનાસનદીમાં કોઈ પણ પાણી છોડવામાં આવ્યું નથી। દાંતીવાડા ડેમના તમામ દરવાજા બંધ છે। હાલ સરસ્વતી નદીમાં પાણી ખૂબ વધારે છોડવામાં આવી રહ્યું છે મુક્તેશ્વર ડેમમાંથી। હાલ દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોવા મળશે, કારણ કે વિશ્વેશ્વર નદી જો આપણે જોઈ રહ્યા છો આ વિડીયોની અંદર, વિશ્વેશ્વર નદી બનાસ વિશ્વેશ્વર નદીમાં ખૂબ વધારે આજે સવારે પાણી અભી હાલ જોવા મળ્યું છે। આજ સવારે 9 વાગ્યા આ પાણી જોવા મળ્યું છે। આ દાંતીવાડા ડેમમાં હજુ પહોંચ્યું નથી। દાંતીવાડા ડેમમાં પહોંચશે તો દાંતીવાડા ડેમમાં પાણીની આવક ખૂબ વધારે ઓર પણ જોવા મળશે। જો હવામાનના આગાહી મુજબ વરસાદ વધારે પડશે તો દાંતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવશે। જેને પણ દાંતીવાડા ડેમના દરવાજા ખોલવામાં વિડીયો જોવો હોય તો કમેન્ટમાં રેડ હાર્ટ જરૂર કમેન્ટ કરજો। તો આપને જો વિડીયો સારો લાગ્યો હોય અને આપના આવા જ વિડીયો દરેક દિવસે જોતા હોય તો કમેન્ટ કરજો। તો જોઈ શકો છો આ વિશ્વેશ્વર નદી બંને કાંઠે ખતરનાક ચાલી રહી છે અને આ પાણી ડેમમાં હજુ પહોંચ્યું નથી। ડેમ સુધી પહોંચતા જ આ 22,000 ક્યુસેક પાણી વધીને શાયદ 30,000 ક્યુસેક થઈ શકે છે।